राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है। ભરતભાઈના મોઢેથી અણધારી ગવાઈ રહેલી જૂના ગીતની પંક્તિઓ સાંભળીને શાકભાજી કાપતા કાપતા મનીષાબેન બોલ્યા, શું સવાર સવારમાં ગમગીન થઈ રહ્યા છો? હું છું ને, હું હજી અડીખમ છું દેવના બાપુ. ભરતભાઈએ જાણે કાંઈ જ ન સાંભળ્યું હોય એમ તેઓ હજી ગીત ગણગણી રહ્યા હતા. આંખો પર ચશ્મા ચડાવી મનીષાબેને ભરતભાઈ સામે ધ્યાનથી જોયું. એમની આંખ ભીની હતી. મનીષાબેન ઝડપભેર પાસે આવ્યા અને ભરતભાઈના ખંભા પર હાથ મૂકી અને બોલ્યા, આમ સાવ ભાંગી ન પડાય દેવના બાપુ. દેવને રજા નહીં મળી હોય, નહીંતર એ આટો માર્યા વગર ન રહે. એ ફોન પર તો કહે છે કે હમણાં કંપનીમાં ઘણું કામ રહે છે. ના મનુ ના, તારી ભૂલ થાય છે. તું મને ખોટો દિલાસો આપવાનું રહેવા દે. ફોન પર દીકરાનું વર્તન તને નથી દેખાતું? એ કેટલા તડછોડા નાખે છે. કૃપા વહુ તો પૂરી અડધી મિનિટે વાત કરે છે. બસ કેમ છો મમ્મી પપ્પા કહીને ફોન જ મૂકી દે છે. પુત્ર નિસર્ગ પણ 7-8 વર્ષનો થયો. એની સાથે પણ સરખી રીતે કોઈ દિવસ વાત કરાવી છે એ લોકોએ? ભરતભાઈ રૂંધાયેલા અવાજે બોલ્યા, જાણે નાહકનો દિલાસો આપી રહ્યા હોય એમ. મનીષાબેન પોતે જ ઢીલા થઈ ગયા. તેઓ શાકભાજી લઈ અને દબાયેલા પગલે રસોડામાં ચાલ્યા ગયા. કામવાળી બેન હિનાબેનને શાકભાજી આપી તેઓ પાણી લઈ અને ઝડપભેર ભરતભાઈ પાસે આવ્યા. એકના એક દીકરાનું લાગણીહીન વર્તન છેલ્લા 10 વર્ષથી ભરતભાઈને અકળાવી રહ્યું હતું. જ્યારે જ્યારે તેઓ દીકરાના વિચારમાં ખોવાઈ જતા ત્યારે તેઓ છેલ્લે કરુણ ગીત ગઈ અને પોતાનું મન હળવું કરવા પ્રયત્ન કરી લેતા હતા. હિરલ 15 વર્ષથી આ ઘરનું કામકાજ કરે છે, એટલે આ પરિવારના સુખ અને દુઃખની એને બધી જ ખબર છે. તે આ ઘરની સભ્ય હોય એમ તે પણ ઢીલી પડી ગઈ. હિરલ ઢીલી કેમ ન પડે? તેના પર ભરતભાઈ અને મનીષાબેનનો મોટો ઉપકાર છે. દારૂડિયો પતિ આખા દિવસની કમાણીમાંથી મોટા ભાગની કમાણી દારૂમાં વેડફી દેતો હતો. હિરલને 2 બાળકો થયા એટલે ભરણપોષણ માટે હિરલે કડિયાકામ કરવાનું શરૂ કર્યું. ગરીબી માય પોતાના સંસ્કારને જાળવી રાખતી હિરલને એ ભલી અને એનું કામ ભલું. એક રવિવારના દિવસે સોસાયટીમાં થઈ રહેલા બાંધકામમાં કોન્ટ્રાક્ટર ફેરો દેવા આવ્યા. કોન્ટ્રાક્ટરની નજર અચાનક તગારા ઉપાડી રહેલી હિરલ પર પડી. 1-2 યુવાનો હિરલને ઉદ્દેશીને ઠઠ્ઠા મસ્કરી કરી રહ્યા હતા, પરંતુ હિરલ તો ચૂપચાપ એનું કામ કરી રહી હતી. આ બધું જોઈ અને કોન્ટ્રાક્ટર હિરલ પાસે આવી અને કહ્યું, ક્યાં રહે છે બહેન? તને ઘરકામનો અનુભવ હોય તો આ કડિયા કામ છોડી મારા ઘરનું ઘરકામ બાંધી લે. મારી ઘરવાળીને ટેકો મળી રહેશે અને તને પણ સારું મહેતાણું મળશે. હિરલ ઘડીભર કોન્ટ્રાક્ટર સામે આશ્ચર્યભરી નજરે જોઈ રહી. 40 વર્ષની ઉંમરના કોન્ટ્રાક્ટરની આંખોમાં કરુણાની સરવાણી વહેતી હતી. એવો ભાસ હિરલને થયો. હા સાહેબ, મને બધું જ કામ આવડે છે. તમારા ઘરનું સરનામું લખી આપો, કાલ સવારે જ આવી જઈશ. કહીને જેવું કોન્ટ્રાક્ટરે સરનામું આપ્યું કે લઈને તરત જ હિરલ તેના કામમાં વળગી ગઈ. આ કોન્ટ્રાક્ટર બીજું કોઈ નહીં પરંતુ ભરતભાઈ પોતે જ. અમદાવાદમાં પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા કરતા ભરતભાઈએ સાઇડ બિઝનેસ તરીકે કન્સ્ટ્રક્શન વિભાગમાં ઝંપલાવ્યું. થોડા જ વર્ષમાં એમાં એટલી સફળતા મળી કે એમને બેંકની નોકરી પણ છોડી દીધી. ભરતભાઈનું નસીબ સતત યારી આપતું હતું અને ટૂંક જ સમયમાં તેઓ પૈસાથી રમતા થઈ ગયા. એકદમ સાદગીભર્યું જીવન અને પરગજુ જીવનશૈલીએ ભરતભાઈને ચારે બાજુ વાહ વાહ કરાવી દીધી. જરૂરિયાતમંદોને કાયમ મદદગાર બનનાર ભરતભાઈ ખરા અર્થમાં માણસાઈની જલતી જ્યોત બની રહ્યા. ભરતભાઈને ગામડે રહેતા આખા કુટુંબ પરિવારને પણ આ ધંધામાં સામેલ કરી સૌને પગભર કરી દીધા. હિરલ પર તો ભરતભાઈના 4 હાથ હતા. હિરલનો દારૂડિયો પતિ 5 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો.
એની મોટી દીકરીના લગ્નનો ખર્ચ પણ ભરતભાઈએ જ આપ્યો હતો. એના દીકરા કલ્પેશના અભ્યાસની જવાબદારી પણ નિભાવી રહ્યા હતા. આવા પરગજ્જુ અને માયાળુ માનવીની વેદના હિરલને અકળાવી દેતી હતી. પરંતુ એ બેચારી કરી પણ શું શકે? ભરતભાઈ 55ની ઉંમરે પહોંચી ગયા છે. ભગવાને બધા જ ભૌતિક સુખ આપ્યા છે, પરંતુ દીકરાના પ્રેમથી તેઓ સાવ વિમુખ છે. આ તો કેવી કરુણ કંથની! દીકરાને ભણાવી ગણાવી અને પરદેશ મોકલ્યો, પરંતુ અમેરિકા ગયેલો દીકરો એકલા જ ત્યાં પ્રેમ લગ્ન કરી લીધા. પ્રેમ લગ્ન કરી મા બાપના આશીર્વાદ લેવા વતન જરૂર આવ્યો, પરંતુ જાણે ઔપચારિકતા પૂરી કરવા જ ન આવ્યો હોય. એના પછી વર્ષે 2 વર્ષે જરૂર પડે ત્યારે ત્યાં બેઠા બેઠા જ રૂપિયા મંગાવી લેતો. છતાંય સહેજ આનાકાની વગર ભરતભાઈ આપીએ રાખે. શું ફરક હતો દીકરાના ઉછેરમાં! સાવકીમાં મનીષાબેન તો એકના એક દીકરા માટે પોતાના માતૃત્વની પણ આહુતિ આપી દીધી હતી. આજે સવારમાં જ ભરતભાઈનું મન પોતાની જિંદગીના ભૂતકાળની ભૂગોળમાં ખડી પડ્યું હતું. મનીષાબેન પાણી આપીને ગયા પછી એમણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમનું મન વર્તમાનમાં પાછું ફરવા જ નહોતું માંગતું. ભરતભાઈ 21 વર્ષના હતા ત્યારે તેમનું સગપણ રશ્મિ સાથે થયું અને સગપણના 15 દિવસ પછી જ ઘડિયા લગ્ન લેવાયા. ખાસી એવી રૂપાળી 18 વર્ષની ઉંમરની રશ્મિને જોઈ ભરતભાઈ સહિત તેનો આખો પરિવાર સંબંધ બાબતે ખુશ હતા. રશ્મિના કુટુંબમાં સમાજમાં કંઈ કાઢી લેવા જેવું નહોતું, એટલે એ લોકો ખુશ કેમ ન હોય? જોકે લગ્ન પછી બીજા જ મહિને રશ્મિએ પોતાનો કર્કશ સ્વભાવ છતો કર્યો હતો. તે પરિવારથી સતત અળગી રહેતી હતી. જોકે ભરતભાઈના માયાળુ પરિવારે આ બાબતે આંખ આડા કાન કર્યા. તેમાંય રશ્મિ મા બનવાની છે એ વાત તો આખા પરિવારને હરખઘેલો કરી દીધો. બીજી બાજુ રશ્મિ સતત ગમગીન રહેવા લાગી. તે લગભગ આખો દિવસ કામકાજ કર્યા વગર જ ઊંઘતી રહેતી હતી. ભરતભાઈ રશ્મિ પર અવિરત પ્રેમ વરસાવી રહ્યા હતા, પરંતુ સામે રશ્મિ કોઈ પ્રતિસાદ આપતી નહોતી. ભરતભાઈને રશ્મિનું વર્તન ગમતું નહોતું, પરંતુ એનો સરળ સ્વભાવ કોઈ જ પ્રશ્ન પૂછવા નહોતો માંગતો. રશ્મિના પિયર પક્ષના રશ્મિના લગ્ન પછી 15 દિવસે મહિને આંટો મારી જતા હતા. એમાંય રશ્મિની સતત ઉદાસીના લીધે લગ્નના 5મા મહિને ભાઈ અને ભાભી આવી રશ્મિને પહેલી સુવાવડ કરવા પિયર તેડી ગયા. લગ્ન પછીના 8મા મહિને રશ્મિએ સુવાવડ થઈ. રશ્મિના માવતરે તાબડતોબ સમાચાર મોકલ્યા કે રશ્મિને 8મા અધૂરા મહિને દીકરો જન્મ્યો છે, પરંતુ કોઈ ચિંતા જેવું નથી. દીકરો પ્રમાણમાં તંદુરસ્ત છે. રશ્મિ થોડી લેવાઈ ગઈ છે, પરંતુ એને વાંધો આવે એમ નથી. સમાચાર મળતા જ ભરતભાઈ સહિત તેમનો આખો પરિવાર તરત જ રશ્મિના પિયર પહોંચી ગયો. મા દીકરાની પરિસ્થિતિ જોઈ સૌને શાંતિ થઈ. દીકરાના જન્મ પછી 6 મહિને રશ્મિને ભરતભાઈનો પરિવાર આવી અને લઈ ગયો. ભરતભાઈના આખા પરિવારમાં ખુશીઓનો બેવડો માહોલ હતો, કારણ કે એ વખતે જ ભરતભાઈને અમદાવાદ બેંકમાં નોકરી મળી હતી. 1 મહિનો સાસરીમાં રહ્યા પછી રશ્મિ ભરતભાઈ સાથે અમદાવાદ આવી ગઈ. ભરતભાઈના 3 જણના નાનકડા પરિવારમાં સતત ખુશીઓનો ઉર્જાપન કરવા મથતા રહ્યા, પરંતુ એમના પ્રેમ સાથે રશ્મિ તાત ન મેળવી શકી તો ન જ મેળવી શકી. ભરતભાઈએ નસીબના લેખ એમ કહી અને મનને મનાવી લીધું. પત્ની માટેના અબાધિત પ્રેમને ભરતભાઈએ દીકરા પર વરસાવવાનો શરૂ કરી દીધો. બેવડા પ્રેમમાં દીકરો દેવ ક્યારે 6 વર્ષનો થઈ ગયો એ ખબર જ ન રહી. 6 વર્ષના દેવને મૂકી ભરતભાઈની પ્રથમ પત્ની રશ્મિ માત્ર 28 વર્ષની ઉંમરે હૃદયરોગના પ્રથમ હુમલામાં જ મૃત્યુ પામી. એ વખતે ભરતભાઈએ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં પાપા પગલી જ માંડી હતી. પત્નીની અણધારી વિદાયે એમને હતાશ જરૂર કર્યા,
પરંતુ તેઓએ વિચાર્યું કે કુદરત આગળ આપણું થોડું ચાલે છે. ભરતભાઈએ દીકરા દેવને વતનમાં મા બાપ પાસે મોકલી દીધા. બેંકની નોકરી સાથે કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ બરાબર ધ્યાન પોરવ્યું. 2 જ વર્ષમાં ધંધો ખૂબ જ પ્રગતિ કરવા લાગ્યો. બીજી બાજુ ભરતભાઈના મા બાપ સતત બીજા લગ્ન કરવા માટે દીકરાને દબાણ કરી રહ્યા હતા. પરંતુ રશ્મિ સાથે ટૂંકું સહજીવન ભરતભાઈને સતત ઉદાસી આપી ગયું હતું. દેવ 8 વર્ષનો થઈ ગયો હતો અને ગામની શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. એ વખતે ભરતભાઈના પિતરાઈ ભાઈ મોહનભાઈના લગ્ન લેવાયા. ભરતભાઈ 8 વર્ષના વાલસોયા દેવ સાથે મોહનભાઈની જાનમાં ગયા. જાન ઉતારે ભરતભાઈ એમના દીકરા દેવ સાથે પ્રેમભરી મસ્તી કરી રહ્યા હતા. એ એક વ્યક્તિ ક્યારનો જોઈ રહ્યો હતો. એનાથી આ બાપ દીકરાની મસ્તી જાને સહન ન થતી હોય એમ તે વ્યક્તિ ઝડપભેર ભરતભાઈ પાસે આવી અને બોલ્યો, મોટા ભાઈ, 2 મિનિટ બહાર આવો ને, મારે તમારું થોડું કામ છે. આ છોકરાને અહીં જ રહેવા દો. ભરતભાઈ દેવને એના દાદીના હવાલે કરી અજાણ્યા વ્યક્તિ સાથે બહાર ગયા. થોડે દૂર જતા પેલા વ્યક્તિએ પોતાનું નામ મનોજ બતાવી અને સીધી જ વાત કરવાનું શરૂ કર્યું. તમે જેને ઘણા હેતથી રમાડી રહ્યા છો એ તમારું લોહી નથી મોટા ભાઈ. રશ્મિ એક અસંસ્કારી છોકરી હતી. ગામના એક છોકરા સાથે એને લફડું હતું. એ છોકરાનું લોહી છે તમારો એ દીકરો. તમારા રશ્મિ સાથેના સંબંધ પહેલા જ એ પાપ એના પેટમાં હતું. એટલે તો ઘડિયા લગ્ન લેવાયા હતા. બીજી વાત એ કે 8મા મહિને નહીં પરંતુ 9મા મહિને જ તમારો દીકરો જન્મ્યો હતો. પરંતુ પાપને ઢાંક્યું રાખવા માટે 8મા મહિનાની વાત ઉપજાવી કાઢી હતી તમારા સાસરાવાળાએ. હું રશ્મિના કુટુંબનો દૂરનો ભાઈ થાઉં છું. રશ્મિના પાપની વાત આખા કુટુંબ પરિવારને ખબર હતી. પરંતુ પરિવારની આબરૂ માટે કરીને બધાએ મોં બંધ રાખ્યું હતું. માફ કરજો મોટા ભાઈ, આજે તમને જોઈ મારો અંતરાત્મા પોકારી ઉઠ્યો કે મારે તમને સત્ય જણાવવું જોઈએ. આમ તો તમે સંબંધના નાતે બનેવી કહેવાયો, પરંતુ પવિત્ર સંબંધને હું ઝાખપ નહીં લગાડું, કહી એ વ્યક્તિ ચાલ્યો ગયો. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરી તે પહેલાં જો આપ મારે ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક નવા વિડીયોની માહિતી આપને સમયસર મળતી રહે. ભરતભાઈ ઘડીભર જળ બની અને ઊભા રહ્યા. એમની દશા વિચિત્ર હતી. ચિત્રપટની જેમ રશ્મિના વર્તન અને વ્યવહાર એના મનમાં આવી રહ્યા હતા. ભરતભાઈ ઘડીભર વિચારતા રહ્યા, પરંતુ બીજી ક્ષણે એમને વિચારને જંજાળને હસેલો મારી દીધો. રશ્મિ મારી અર્ધાંગીની હતી અને દેવ મારો પુત્ર છે એટલું જ જગતના વ્યવહારે ઉચિત છે. એમાંય આમાં નિર્દોષ ભોલકુનો શું વાંક? ભલે ને ગમે તેનું લોહી હોય. એટલું જ યાદ રાખીને તેઓ ઉતાવળે આવીને જાણે કંઈ જ ન બન્યું હોય એમ દીકરા સાથે મસ્તી કરવા લાગ્યા. સમાધિમાંથી બહાર નીકળતા હોય એમ ભરતભાઈ સસ થવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ હૃદય આજે જિંદગીની ભૂતકાળમાંથી બહાર નીકળવા જ નહોતું માંગતું. એમને મનીષાબેનને ધીમેથી બૂમ મારી. મનીષાબેન ઝડપભેર આવી અને પહોંચ્યા. શું વાત છે દેવના બાપુ? ખંભે હાથ મૂકી અને મનીષાબેન બોલ્યા, તમે ખૂબ મોટી ભૂલ કરી. આખરે પારકું લોહી તે પારકું જ રહે છે. તમે તમારા ભવિષ્યનો પણ ના વિચાર કર્યો. તમે એટલોય વિચાર ન કર્યો કે તમે મારાથી 10 વર્ષ નાના હતા. તમે માતૃત્વની આહુતિ શા માટે આપી દીધી હતી? આ દીકરો ક્યારેય આપણો નહીં થાય મનુ, કારણ કે તે મારું લોહી નથી. કહેતા કહેતા ભરતભાઈની આંખો ભરાઈ આવી. મનીષાબેન જળ બની અને ભરતભાઈને ઘડીભર જોતા રહ્યા. એમને અત્યારે બોલવાના પણ હોશ નહોતા. આખરે ભરતભાઈએ જ કહ્યું, દેવ રશ્મિનું લગ્ન પહેલાંનું પાપ છે મનુ, કહીને 15 વર્ષ પહેલાં
મનોજે કહેલી હકીકત ભરતભાઈએ સંભળાવી દીધી. મનીષાબેન સમસમી ગયા, છતાંય એમણે એમની જાતને સંભાળી લીધી. એમને ધીરેથી ભરતભાઈને કહ્યું, દીકરો આપણો ન થયો તો શું થયું? હું છું ને તમારી સાથે. ખાસી વાર મનીષાબેન નાના બાળકને પંપાડતા હોય તેમ ભરતભાઈને પંપાડી રહ્યા. આ પંપાડની સાક્ષી એવી હિરલ તો ચૂપચાપ ડૂમો મારી અને ઘરકામ કરતી રહી. એ રાત્રે મનીષાબેનની આંખમાંથી ઊંઘ પાયમાલ થઈ ગઈ હતી. એમનું મન ભૂતકાળને ફંફોડવા લાગ્યું. રશ્મિના ભૂતકાળનો ઉલ્લેખવાળા એ જ લગ્ન પ્રસંગમાં ભરતભાઈ અને દેવ સાથે તેની પ્રથમ મુલાકાત થઈ હતી. મનીષાબેન બે વખત લગ્ન ભંગ થયેલા સ્ત્રી હતા. પ્રથમ લગ્ન જેની સાથે થયો તે મૃત્યુ સંસાર ભોગવવા લાયક જ નહોતો, એટલે સંબંધ તૂટી ગયો. બીજા લગ્ન જેની સાથે થયા તે વ્યક્તિ લગ્ન પછી જ બીજા મહિને કોઈ છોકરીને લઈ અને ભાગી ગયો હતો, એટલે એ સંબંધ પણ આપોઆપ પૂરો થઈ ગયો. પરંતુ બંને વખતે બદનામી તો બચારા મનીષાબેનને જ મળી. ખાધે પીધે સુખી અને મોટાઈ દેખાડ્યા વગરનો પરિવાર હતો ભરતભાઈનો, એટલે મનીષાબેનના માવતરે મનીષાબેનની લગ્ન કરવાની અનિચ્છા છતાંય ઉંમરમાં 10 વર્ષ મોટા ભરતભાઈ સાથે તેમનો સંબંધ પાકો કરી દીધો. બે નિષ્ફળ લગ્ન જીવનમાંથી નાસીપાસ થયેલા મનીષાબેનને હવે લગ્ન કરવાનો વિચાર જ નહોતો, પરંતુ મા બાપની ઈચ્છા હોય તેમને અવગણી ના શક્યા. સાસરીમાં આવ્યા પછી એમને ભરતભાઈ કરતાંય સવાયું હેત દેવ પર ઠાલવ્યું. છતાંય પરિવારમાંથી દેરાણી જેઠાણીનો ગણગણાટ એમના કાને અથડાયો. જુઓ, ગરીબ ઘરમાંથી સુખ સહાયબીમાં આવી છે, બે ઠેકાણે ટકી નથી શકી, તે કંઈક તો ખોટ હશે જ ને. જોજો હો, અત્યારે તો દેવને લાડકોટ કરે છે, પણ એનો ખોળો ભરાશે એટલે તું કોણ ને હું કોણ, બસ બધું પૂરું થશે. આવા દેરાણી જેઠાણીના વાંકા બોલા મનીષાબેનને લાગી આવ્યું. પિયરમાં પગ મૂકતા સાથે જ મનીષાબેનને તેની બાને કહ્યું, બા, તારી દીકરીને કૂવો હવાડો ના કરવા દેવો હોય તો મને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા તું દાખલ કર. કહીને મનીષાબેને બધી હકીકત સંભળાવી. બાની ઊંડે અહિંસા છતાંય મનીષાબેનને ઓપરેશન કરાવીને જ રહ્યા. થોડા દિવસ પછી સાસરે આવી અને મનીષાબેને ભરતભાઈને ઓપરેશનની વાત કરી, પરંતુ દેરાણી જેઠાણીને ટીકા અને ટિપ્પણી મનમાં જ રાખી. ભરતભાઈ સમસમી ગયા, પરંતુ હવે શું ઉપાય? ભરતભાઈ પત્ની પર માત્ર નિર્મળ પ્રેમના આંસુડા જ વહાવી શક્યા. હકીકતની ખબર પડતા જ તો દેરાણી જેઠાણી નાના મોટાનો ભેદ રાખ્યા વગર જ મનીષાબેનની માફી માગી હતી, પરંતુ સમયનું કામ કરે છે. હા, એના પરિણામ રૂપે પરિવારમાં મનીષાબેન સૌથી સન્માનીય સ્ત્રી બની ગયા હતા. અમદાવાદમાં પતિ સાથે જેટલું રહેતા મનીષાબેન એટલો જ પરિવાર સાથે વતનમાં પણ ખરું. છેક દેવ 12મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી મનીષાબેન આ જ નિયમ ચાલુ રાખ્યો. જોકે એના પછી એવો સાસરિયાની માયા તો નહોતા જ ભૂલી શક્યા. ભૂતકાળ ખંખેરી અને પલંગમાં એકદમ બેઠા થયા તેઓ હાંફી રહ્યા હતા. પત્નીને બેઠી થયેલી જોઈ ભરતભાઈ પણ બેઠા થઈ ગયા. ઊંઘ તો આમય એને ક્યાં આવવાની હતી. રાત્રિના 2 વાગી ચૂક્યા હતા. શું થયું મનુ? કહી અને ભરતભાઈએ મનીષાબેન તરફ નજર કરી, પરંતુ કંઈ નહીં કહી મનીષાબેને ભરતભાઈને ઊંઘી જવા કહ્યું. સવારના 4 વાગ્યે ગામની સીમમાંથી સંભળાતું હોય એવા શિયાળના અશુભ રોવાની ભાસ મનીષાબેનને થઈ. તેઓ હાંફતા ફાંફતા બેઠા થયા અને ભરતભાઈ તરફ નજર કરી. ભરતભાઈ તો પલંગ પર બેઠા હતા અને તેઓ ધીરેથી રામ રામનો અવાજ કરી રહ્યા હતા. ઝડપભેર ઊભા થઈ અને મનીષાબેને લાઇટ ચાલુ કરી. ભરતભાઈની પાસે જઈ તેઓ એકટસે તેમને જોઈ રહ્યા. ભરતભાઈનો ધીમો અવાજ કંઈક જુદા જ પ્રકારનો લાગી રહ્યો હતો. 5 મિનિટ પછી ભરતભાઈએ આંખો ખોલી.
એમણે મનીષાબેન તરફ નજર કરી. મનુ, આવરદા પૂરી થઈ લાગે છે. મને રજા આપ મનુ. પરંતુ જોજે હો, તારી આંખમાંથી આંસુ ન ટપકવું જોઈએ. ઝડપભેર મનીષાબેને ભરતભાઈને બાથમાં લીધા, પરંતુ તેઓ પત્નીના ખોળામાં માથું ઢાળીને અનંત યાત્રામાં ઉપડી ગયા હતા. 21મા દિવસે વકીલે આવી અને વારસાઈ સંભળાવી. 4 માળિયા ફ્લેટના 12 મકાનોની જે કંઈ કિંમત આવે એ બધા રૂપિયા વૃદ્ધાશ્રમમાં દાન આપી દેવા. સોસાયટીના બંગલા નાનાભાઈ કરણના નામે. પૂર્વ વિસ્તારમાં આવેલા 8 મકાનો વેચી એના જે કંઈ રૂપિયા આવે તેમાંથી અડધી રકમ ગામના વિકાસમાં વાપરવી અને અડધી રકમ દેવ સહિત નાનાભાઈ કરણ અને 2 પિતરાઈ ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચી આપવી. 2 કરોડ બેંક બેલેન્સમાંથી 20 લાખ રૂપિયા શાળાના દીકરા વૃત્તાંતને ડોક્ટરના અભ્યાસ માટે આપવા. બાકીના મારી પ્યારી મન્નુની બાકીની જિંદગી પસાર કરવા માટે તેમજ હિરલના દીકરાના અભ્યાસ માટે. હાલનું મકાન મન્નુના નામે. મનીષાબેનના હાથ તો આકાશ સામે આપોઆપ જોડાઈ ગયા. એ આ મહાન આત્માને હવે આંસુ સારી અને દુભાવા નહોતા માંગતા, પરંતુ હિરલ અને તેનો દીકરો કલ્પેશ અને 2 પિતરાઈ ભાઈઓ અને શાળાનો દીકરો વૃત્તાંત કેમ કરી આને આંસુને રોકી શકે ભલા? ભરતભાઈના મોત પછી 10મા દિવસે આવેલો તેવ પિતાના મોત પર બનાવટી આંસુ સારી અને રવાના થઈ ગયો હતો, પરંતુ અત્યારે તે એની પત્ની અને દીકરા સાથે હાજર હતો. અત્યારે તેને બોલવાના કોઈ હોશકોશ નહોતા રહ્યા. મનીષાબેન તો દીકરો કોનું લોહી છે એ હજુ કોઈને જણાવ્યું નહોતું, છતાંય એનું લોહી સૌ આગળ છતું થઈ ગયું હતું. મનીષાબેન તો એને અત્યારે પણ એ જ આદર ભાવ આપ્યો હતો, પરંતુ એ તે તડછોડી નાખી અને ઉપડી ગયો પોતાના ભાગની રકમ લઈ અને પરદેશ. મિત્રો, ખરેખર આજના જમાનામાં ભરતભાઈ જેવા લોકો મળવા મુશ્કેલ છે. પોતાની સાથે તેના ફેમિલીને પણ આગળ કરનાર માણસ હવે જોવા જ નથી મળતા. ખરેખર ધન્ય છે ભરતભાઈ અને તેની માતાને, જેને દીકરાને આવા સંસ્કાર આપ્યા. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ જરૂરથી કરજો. હું મારી ચેનલ પર દર બુધવારે અને રવિવારે એક અનોખી નવી વાર્તા મૂકું છું. તે સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.